વરહમતુલ્લાહિ વબરકાતુ। આજના પ્રોગ્રામમાં સ્કૂલની હાજર રહેલી ટીમ, શાળાના તમામ શિક્ષકગણ અને બાળકો તથા બાળકો સાથે પોતાનો કિંમતી સમય આપીને કાઢીને આવેલા વાલીઓ, આપ દરેકનો દિલથી શુક્રગુજાર છું। મારા વડીલ અને મારા આદર્શ એવા રફીકભાઈ શેખ કે જે તમને ગુજરાતીમાં એવું કહેતા હતા કે ગુજરાતી મને ઓછું ફાવશે, તો એમની જે બચેલી ખૂટેલી જગ્યા છે એ થોડા શબ્દની અંદર હું પૂરી કરી દઉં કે એમણે ઉર્દુમાં કહ્યું અને તમને સાંભળવું હતું ગુજરાતીમાં, તો ઇન્શાલ્લાહ હું મારી દરેક વાત ગુજરાતીમાં કહી દઉં। આજે આ પ્રોગ્રામની અંદર આપણે ભેગા થયા છે અને ભેગો થવાનો એક મકસદ બહુ મોટો છે કે આજે આપણે આપણા દરેકના બાળકોની આખા વર્ષની જે કાર્ય પ્રવૃત્તિ છે એ બદલ બાળકોને સન્માનિત કરવા માટે ભેગા થયા છે। પણ રફીકભાઈએ પોતાની વાત ઘણી લાંબી કરી અને મેં આજ સુધી એમને કોઈ દિવસ ફરિયાદ કરતા નથી જોયા, પણ આજે જે ફરિયાદ કરી છે એ એમના દિલનું એક દર્દ છે કે ઘણી વખત એવા બનાવો બનતા રહ્યા સ્કૂલની અંદર જેથી એમણે ઘણું કહેવું પડ્યું। પણ ગર્વની વાત છે કે આજે સાંભળ્યા બી છે, તમે એમને કહેવાનો મોકો પણ મળ્યો છે અને આજે આપણે બધા એક જગ્યા પર ભેગા થયા છે, એક એમની કુરબાનીની બદૌલત છે। આવાજ તો એમણે ઉઠાવ્યો હતો સ્કૂલ બનાવવાનો, અમે તો એમના સહભાગી બન્યા અને સહકાર આપવા વાળા બન્યા, તો અલ્લાહ તાલાએ એક આખું કેમ્પસને અંજામ આપ્યો। તો બહુ ટૂંકી વાતની અંદર મને જે રીતે કહેવામાં આવ્યું કે આજે બાળકોની સાથે વાલીઓ પણ છે આજના પ્રોગ્રામમાં, તો આપણે વાલીઓને અનુલક્ષીને કહેવું છે કે તમારે આજના પ્રોગ્રામની અંદર જે બાળકોને અને જે બાળકોના વાલીઓને બોલાવવામાં આવ્યા છે એ બાળકો લોઅર કેજી, સિનિયર કેજી, જુનિયર કેજી વાળા બાળકો છે કે જેમની હવે ભણતરની શરૂઆત થઈ રહી છે, શિક્ષણની શરૂઆત થઈ રહી છે અને હવે શિક્ષણના જગતની અંદર અને આ દુનિયાની અંદર એ લોકો પોતાના પગલા માંડવા જઈ રહ્યા છે, આગળ વધવા જઈ રહ્યા છે। તો હવે આ એક નાનો છોડ છે અને આ છોડને પરવરિશ કરવાની, એને વાળવાનો, એને પાણી આપવાનું, એને સમયસર ધૂપ તાપથી બચાવવાનો આપણા દરેકની ફરજ છે। તો આપણું બાળક જે અલ્લાહ તાલાએ આપણને આપ્યું છે એ આપણું બાળક એ અલ્લાહની બહુ મોટી નહેમત છે ને અલ્લાહ તાલાએ દરેક બાળકને એક સરખું દિમાગ આપીને મોકલેલા છે। દરેક બાળકની અંદર અલ્લાહ તાલાએ તાકાત પણ આપીને મોકલેલા છે, દરેક બાળકને અલ્લાહ તાલાએ આવડત પણ આપીને મોકલેલા છે। પણ હવે આપણે બધા આપણા બાળકને ઘડવાનું જે કામ છે ને એ માતા પિતાનું છે। આપણે એવું ચાહીએ છીએ કે આ કામ શાળાના શિક્ષકોનું છે, પણ એક લોજિક આપણે સાદી ભાષામાં સમજીએ તો 24 કલાકની અંદર બાળક 6 કલાક સ્કૂલમાં રહે છે અને 18 કલાક આપણા ઘરે રહે છે। તો બાળકને ઘડવાની સૌથી પહેલી જવાબદારી માતા પિતાની છે, ત્યારબાદ માતા પિતા બાદ એના આલિમે દીન અને એના શિક્ષક, આ લોકોની જવાબદારી છે। તો આ તમામ બેઠેલાની સૌથી પહેલી જવાબદારી છે કે આપણે આપણા બાળકને ઘડવાનું છે, આપણા બાળકને તૈયાર કરવાનું છે। જેવી રીતે કુંભારની સામે માટીનો ઢગલો પડ્યો છે, હવે એ જ માટીના ઢગલાની અંદરથી કુંભાર વિચારે છે કે આ માટીને હું તૈયાર કરીને ચાકડા પર ચડાઈ અને આની અંદરથી હું કુંજો બનાવીશ, તો એ માટી પર મહેનત કરે છે અને ચાકડા પર એને ફેરવે છે તો એની અંદરથી એક કુંજો બનાવે છે। અને એ જ જો કુંભાર વિચારે છે કે આની અંદરથી છોકરાના રમકડા બનાવો, આની અંદરથી મૂર્તિ બનાવો, આમાંથી માટીના વાસણ બનાવો, તો એ જ માટીના ઢગલાની અંદરથી કોઈ અલગ માટી લેવા નથી જતો કુંભાર, એ જ માટીના ઢગલાની અંદરથી એ મૂર્તિ બી બનાવે છે, એમાંથી રમકડા પણ બનાવે છે, એની અંદરથી માટીના વાસણ બી બનાવે છે। તો આ દરેક બાળક અલ્લાહ તાલાની આપેલી નહેમત છે, એને શું બનાવવું? જેવી રીતે માટી અલ્લાહ તાલાની નહેમત છે, કુંભારની આવડત લાગે છે તો આકાર પામે છે, તો આ બાળક અલ્લાહ તાલાની નહેમત છે, આપણી મહેનત અને આવડત લાગશે તો જરૂર આપણું બાળક ઇન્શાલ્લાહ આકાર પામશે। અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે પોતાના બાળકોની ઇજ્જત કરો। આજે અક્સર જોવામાં આવે છે કે મા બાપ બાળકો પર ગુસ્સો કર્યા કરે છે, બાળકોને માર્યા કરે છે। આ બાળક હંમેશા ને હંમેશા જ્યારે મારશો, ગુસ્સો કરશો તો તમારાથી દૂર જશે, પણ જ્યારે બાળકથી મોહબ્બત કરે છે ને તો ઇન્શાલ્લાહ તમારે જે ધાર્યું કામ કરાવવું છે ને એ બધું જ કામ તમારું બાળક કરીને આપશે। તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે આપણા બાળકોની ઇજ્જત કરો। જેવી રીતે આપણે વડીલોની ઇજ્જત કરીએ છીએ ને એવી જ રીતે કીધું છે કે બાળકોની પણ ઇજ્જત કરો। અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે દુનિયાની અંદર એ વસ્તુ કરીને બતાવ્યું કે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઘર છે, તેમનાથી થોડાક જ દૂર ઘર એમની દીકરી હઝરત ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હાનું ઘર છે।
પણ જ્યારે પણ હજરતે ફાતિમા રદિયલ્લાહુ તાલા અન્હા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘર પર આવતા હતા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જો ચોપાઈ પર બેઠા છે, જમીન પર બેઠા છે અથવા કોઈ ઊંચી જગ્યા પર બેઠા છે તો આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જગ્યા પરથી ઊભા થઈ જતા અને ઊભા નહીં પણ પોતાની દીકરીને મળવા માટે, એને ઇજ્જત આપવા માટે, એને માન સન્માન આપવા માટે તે પોતાની જગ્યાથી આગળ વધતા અને પોતાની દીકરીનો હાથ આ રીતે પકડી અને દીકરીના હાથ પર બોસો આપતા અને એનો ઇકરામ કરતા. ત્યારબાદ પોતે જે બેઠા છે તે જગ્યા પર લાવતા, પહેલા પોતાની દીકરીને બેસાડતા અને પછી પોતે બેસતા. ત્યારે અલ્લાહ તાલાએ કીધું કે આ બેટી, આ સાહબજાદી જન્નતની ઓરતોની સરદાર છે. તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે પોતાની બાળકને ઇજ્જત આપો અને જ્યારે આપણે બાળકને ઇજ્જત આપીશું ને તો ઇન્શાઅલ્લાહ આપણા બાળકથી આપણે ધાર્યું પરિણામ મેળવી શકીશું. અને મેં બહુ સાદી ભાષામાં એક કુંભારનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે અને દરેકે દરેક વાલીથી કહું છું કે હરીફાઈ તો હંમેશા કહું છું કે ના કરજો કે આનો છોકરો 100 માંથી 99 લાવે છે ને મારા 54 જ લાવે છે, મારા 42 જ લાવે છે. હરીફાઈ ના કરતા. આ એક જંગલ છે એવું સમજવાનું. જંગલની અંદર હાથી જોડે તાકાત છે તો ઘોડા જોડે દોડવાની શક્તિ છે, તો સિંહ જોડે રોપ છે, તો હરણ જોડે બી દોડવાની તાકાત છે, ચિત્તા જોડે દોડીને શિકાર કરવાની તાકાત છે. દરેક જોડે હુનર અલગ અલગ છે. એ હુનરને આપણે પરખવાનું છે, એ હુનરને આપણે ઓળખવાનું છે. મારા બાળકમાં કઈ તાકાત છે, મારા બાળકનો શું શોખ છે, મારા બાળકને શું ગમે છે, એ જે વસ્તુ પસંદ કરે છે એને જેનો શોખ છે એ વસ્તુની અંદર ઇન્શાલ્લાહ એને આગળ વધારશો તો ઇન્શાલ્લાહ તમારું બાળક તમે જે ઈચ્છો છો એ બનીને બહુ જલ્દી તમને બતાવશે. અને આ વાત આનાથી જ સમજમાં આવશે કે દરેક બાળકની અંદર તાકાત સરખી નથી પણ દરેક બાળકની અંદર આવડત સરખી છે. એની તાકાત કેવી રીતે વાપરવી એ એના મા બાપે એને કેળવવાનું છે, એના મા બાપે એને શીખવાડવાનું છે. તો જેવી રીતે મુન્નાભાઈએ કીધું કે સમયસર બાળકોને સ્કૂલ પર મોકલીએ, સમયસર આપણે જે શાળાની ફી છે કે જે અહીં પણ ખર્ચો કરવાનો છે ને અમારે તમને ચૂકવવા, અમારે પણ જે સેવા આલી રહ્યા છે એમને આપવાનો છે તો આપ આપશો તો કરી શકીશું. ને આ જો એક રીતે ચાલશે, એક સિક્કાની બે બાજુ રીતે જોડાતું રહેશે તો એની અંદરથી આપણને ધાર્યું પરિણામ મળશે. અને એક છેલ્લે આખરી વાત એટલી કહું કે સૌથી વધારે તમે નહીં પણ પહેલો હું જ કહું કે મારો મોબાઈલમાં સૌથી વધારે વખત જાય છે અને આપણે મોબાઈલમાં જ્યારે વખત જાય છે ને ત્યારે આપણે આપણા બાળકને સમય નથી આપી શકતા. અને એના માટે એક નાની વાત કહી દઉં કે શિક્ષકે બાળકને શાળાની અંદર પૂછ્યું, શિક્ષકે બાળકને શાળાની અંદર પૂછ્યું, આમ જનરલ આપણે બધા બી ભણવા ગયા હતા ત્યારે આપણને પણ આપણા શિક્ષકોએ પૂછેલું કે ભાઈ મોટો થઈને શું બનીશ. તો એવું જ એક શિક્ષકે 30-40 બાળકો હતા ક્લાસની અંદર ને એક કાગળ આપ્યું ને કહો બાળકો તમારી ઈચ્છા શું છે, તમે શું બનશો લખો કાગળમાં. અને બધા બાળકોએ કાગળની અંદર લખ્યું. શિક્ષકે બધાના કાગળ પર ભેગા કરી લીધા અને જ્યારે શિક્ષકે બધા કાગળ ભેગા કરી અને જોવા બેસે છે કે કયા બાળકે શું લખ્યું છે. ઘણા બધા બાળકો કે ડોક્ટરનું લખ્યું છે, કોઈ એન્જિનિયર બનવાનું, કોઈ સિપાહી બનવાનું લખ્યું છે. શિક્ષક કાગળ તપાસી રહ્યા છે અને શિક્ષકને એકદમ એક કાગળની ઉપર વધારે ધ્યાન દઈ અને ઇન્ટરેસ્ટ દઈને શિક્ષક જોવા લાગ્યા. શિક્ષક જોતા હતા, બાજુમાં બેસવા વાળો વ્યક્તિ કહે છે કે શિક્ષક ચેક કરી રહ્યા છે અને એમની આંખોની અંદર આંસુ આવી ગયા. પૂછવા વાળાએ પૂછ્યું કે બેન તમે કારના કાગળ જુઓ છો કે ગર્વ મહેસૂસ કરો છો કે ફલાણાએ લખ્યું છે કે ડોક્ટર બનીશ, આને લખ્યું છે એન્જિનિયર બનીશ, અને આ બાળકનું જોઈ અને તમે કેમ ગદ થઈ ગયા. શિક્ષક કહે છે કે આ જે કાગળ જોઈ રહી છું ને એ બાળકે એવું લખ્યું છે કે મારે ડોક્ટર નથી, એન્જિનિયર નથી, એને કંઈક નવું જ બનવાની તમન્ના બતાવીને એને એવું કીધું કે મારે મોબાઈલ ફોન બનવું છે. તો બાળકને શિક્ષક બાજુમાં બેસવા વાળાએ કીધું કે કેમ તારે મોબાઈલ ફોન બનવું છે, એને આવો બોલાવો પૂછો. તો શિક્ષકે ભરી આંખે કીધું કે આ લખવા વાળો બાળક પણ મારો જ છે અને એને લખ્યું છે કે મારા માતા પિતાએ વધારે ટાઈમ મોબાઈલને આપ્યો છે, મને નથી આપ્યો, તો હું ઈચ્છું છું કે હું મોબાઈલ બનું તો મારા માતા પિતાની વધારે નજીક રહું, એટલે મારી ઈચ્છા છે કે હું મોબાઈલ બનું. તો જ્યારે આવી વાત આપણી સમક્ષ બી આવશે ને તો આપણને એ સમય હાથમાંથી નીકળી ગયો છે ને તો દુઃખ કર્યા વગર અને આંખોથી આંસુ પાડ્યા વગર બીજો કોઈ રસ્તો નહીં રહે. સમય સારો છે, બાળકો આ શિક્ષણના જગતની અંદર પગલા મારી રહ્યા છે. આપ એની આંગળી પકડજો, એ તમને ઊંચાઈના શિખર પર પહોંચાડશે ઇન્શાઅલ્લાહ સુમ્મા ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.